માની લો કે તમે કોઈ વ્યક્તિને લાખ રૂપિયાનો ચેક લખીને આપ્યો છે અને ચેક લખીને આપ્યા પછી તમે તેમાંથી 20,000 કે 30,000 રૂપિયા તેને ચૂકવી દીધા છે। તેમ છતાં સામેવાળી વ્યક્તિ આ લાખ રૂપિયાનો ચેક બેંકમાં જમા કરાવે છે અને બેંકમાં જમા કરાવ્યા પછી ચેકને બાઉન્સ કરાવે છે અને તમારી વિરુદ્ધમાં 138 ની ફરિયાદ પણ દાખલ કરાવે છે। તો હવે આ સંજોગોની અંદર તમે એવો બચાવ લઈ શકશો કે આ વ્યક્તિને લાખ રૂપિયા પૈકી 20,000 રૂપિયા ચૂકવી દીધા છે, તેમ છતાં ચેકનો દુરુપયોગ કર્યો છે। તો ચાલો મિત્રો જાણીએ કાયદો શું કહે છે। ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, ફેસબુક ઇન્સ્ટાગ્રામને ફોલો કરી લેજો, આ રીલને સેવ કરી અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેજો। તમારો કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટમાં પણ જણાવજો। હવે અહીંયા મિત્રો આપણે વાત કરીએ છીએ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 56 ની। હવે આ સેક્શનની અંદર એવી સ્પષ્ટ જોગવાઈ કરી છે કે જો ચેક ધારણ કરનાર વ્યક્તિને તે ચેક પૈકીની રકમ મળી ગઈ છે, એટલે કે પાર્ટ પેમેન્ટ થઈ ગયું છે, તો તે જેટલું પાર્ટ પેમેન્ટ થયું છે તેનો એક શેરો કરવો પડે છે, તેની એક નોંધ કરવી પડે છે અને તે નોંધ કર્યા સિવાય ચેકને બાઉન્સ કરાવી દે અને 138 નો કેસ દાખલ કરી દે અને આરોપી જો આવો બચાવ લઈ લે કે આ ચેક પૈકીની રકમ પાર્ટ પેમેન્ટ કરી દીધી છે તેમ છતાં ચેકનો દુરુપયોગ કરે છે, તો અહીંયા ચોક્કસ આરોપીને બેનિફિટ ઓફ ડાઉટનો લાભ મળે છે અને આરોપી આ કેસમાંથી બહાર પણ નીકળી શકે છે। પણ અહીંયા સવાલ એ ઉભો થાય છે કે આરોપીએ જે રકમ ચૂકવી છે તે કોઈ યુપીઆઈ પેમેન્ટથી ચૂકવી હોય, બેંક ટ્રાન્ઝેક્શનથી ચૂકવી હોય, કાં તો કેશમાં ચૂકવી હોય અને તેની રસીદ લીધી હોય, એટલે કે અલ્ટિમેટલી જે રકમ ચૂકવાઈ છે તેનો કોઈક ને કોઈક પુરાવો તેની જોડે હોય અને આરોપી આવો પુરાવો કોર્ટમાં રજૂ કરી અને સાબિત કરી દે કે આ જે ચેકની રકમ છે તે રકમ પૈકીની રકમ ચૂકવી દીધી છે, તો ચોક્કસ આરોપી આ કેસમાંથી બહાર નીકળી શકે છે અને ફરિયાદી અહીંયા ખોટો પણ ઠરી શકે છે। આવા જ લીગલ અપડેટ્સ અને અવેરનેસના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, ફેસબુક ઇન્સ્ટાગ્રામને ફોલો કરી લેજો। વિડીયો સારો લાગે તો લાઈક કરજો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેજો।